નમસ્કાર, મારું નામ અનિલ. આપણે અત્યારે માધ્યમ ન્યૂઝ અને ભરૂચની યાત્રા પર અત્યારે આવેલા છીએ. ચૈતરભાઈ જે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ એ બંનેનું ગઠબંધન જે છે એમાંથી ભરૂચમાં ચૈતરભાઈ અત્યારે ઊભા છે. ઇન્ડિયા અલાયન્સના ગઠબંધનમાં અત્યારે આજે ફોર્મ ભરાવાનું છે એમના સાંસદ ઉમેદવારનું. આપણી જોડે કોંગ્રેસના પણ કાર્યકર્તાઓ છે ઘણા. શું નામ આપણું? લુકમાન પટેલ. શું જવાબદારી તમારી અત્યારે? હું ભરૂચ શહેર વાઇસ પ્રેસિડેન્ટ છું. ઘણા વર્ષોથી કહી શકાય કે આમ તો ભરૂચ એટલે અહેમદ પટેલનું જે તે વખતનો ગઢ હતો એક્ઝેક્ટલી. અને એના પછી ભારતીય જનતા પાર્ટી મનસુખભાઈ વસાવા આવ્યા અને એના પછી ધીમે ધીમે પડ્યું. આટલા વર્ષોથી મનસુખભાઈ વસાવા જીતતા કન્ટિન્યુ જીતતા આવ્યા છે, તો શું લાગે છે હવે એનો કંઈ અસર કંઈક ફરક પડશે? એકચ્યુઅલી મારે કંઈ કહેવાનું ના હોય, તમે મીડિયાના સાથી છો એટલે તમને બધી ખબર જ છે કે શું માહોલ છે. લગભગ 30 વર્ષથી નગરપાલિકા, લોકસભા, વિધાનસભા ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. પરંતુ ભરૂચ શહેર હોય કે ગામડા હોય, એક પણ કામ એમણે કર્યું હોય તો બતાવે. રોડની વાત કરો, ગટરની વાત કરો, હું બેઝિક પ્રશ્ન વાત કરું, એમ તો ઘણા બધા પ્રશ્નો છે. શિક્ષણની વાત કરો કે ગવર્મેન્ટ સ્કૂલોમાં આજે સ્કૂલો બંધ થઈ રહેલી છે, શિક્ષકો નથી, અને જે છોકરાઓ ગવર્મેન્ટ સ્કૂલમાં ભણે છે એ 7મા ધોરણમાં ભણતા હોય કે 8મા ધોરણમાં ભણતા હોય, એમને ગુજરાતી વાંચતા પણ નથી આવડતું. એ લોકો આ ચાહે છે કે લોકો અભણ રહે અને અમે રાજ કરીએ. એજ્યુકેટેડ માણસોને ચાહતા નથી. દેશમાં એજ્યુકેશન પર્સન લોકો, બાળકો વધે, એજ્યુકેશન વધે એ ચાહતા નથી. કારણ કે એમણે ભ્રષ્ટાચાર કરવાની ભ્રષ્ટાચાર કરવું છે અને કરી રહેલા છે. બહાર આવી રહેલું છે, તમે મીડિયામાં કર્મ એ છો તો જાણો જ છો. જે તે વખતે જ્યારે આ ઇન્ડિયા અલાયન્સની ઘોષણા થઈ ત્યારે એક વિષય એ પણ ચાલેલો કે મુમતાઝબેન જે છે એ ક્યાંક એમનો નારાજગી હતી કારણ કે કોંગ્રેસની સીટ નહોતી મળી. એકચ્યુઅલી નારાજગી ના હતી. હવે કામ કરતા હોય તો કોઈક પણ થોડીક એ હોય કે ભાઈ, પરંતુ જ્યાંથી ઉપરથી આદેશ થયો તો મુમતાઝબેન પણ પક્ષ સાથે જ છે ને રહેશે. અહમદ પટેલ સાહેબની વાત કરીએ કે હંમેશા આખી જિંદગી એમણે દેશ માટે અને પક્ષ માટે, અને ભરૂચ જિલ્લાની વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટીનું શાસન હોવા છતાં પણ કામ અહમદભાઈ કરતા હતા. ભારતીય જનતા પાર્ટીવાળા માણસોને ચૂંટાઈને આવ્યા પછી પણ સાહેબ પાસે જવું પડતું હતું. કેબલ બ્રિજની વાત કરો કે તમે મંદિર, મસ્જિદ કે કબ્રસ્તાન કે સ્મશાન કે કોઈ પણ પર્સનલ કામ હોય તો સાહેબ કરતા હતા. અને કોઈ પણ વ્યક્તિ જાય, નાનામાં નાનો વ્યક્તિ જાય, સાહેબ અડધી રાતે પણ બોલો શું કામ છે અને કરી આપેલું છે. એ મારો ખુદ પર્સનલી અનુભવ છે. તો પછી આટલું બધું તમે કહ્યું છે, કામ કર્યું છે, છતાં પણ એવું તો શું થયું કે દેશમુખ જ્યારે દેશમુખ સાહેબ જે ઊભા રહ્યા ભાજપમાંથી ત્યારે એમની હાર થઈ? હા, હવે તો એવું છે ને કે અંદરો અંદર લડાવો ભાઈઓને, ડિવાઈડ એન્ડ રૂલ. ભારતીય જનતા પાર્ટીનું આ તમે આટલા વર્ષોથી જુઓ છો તો આ જ કામ કરી રહેલા છે કે ભાઈને ભાઈથી લડાવો. આ દેશની મિસાલ છે, અનેકતામાં એકતા. એ લોકો તોડી રહેલા છે અને સમાજ અને દુનિયા, આ ઇન્ડિયાના લોકોએ, દેશના લોકોએ સમજવું પડશે કે આ લોકો જે કરી રહેલા છે શું થઈ રહેલું છે. 2024માં જો ફરી જો એ લોકો આવ્યા તો આ દેશની હાલત ખૂબ જ ભયંકર હાલત હશે. ગરીબ માણસની, દરેક સમાજની. આજે જો દરેક સમાજ એમનાથી નારાજ થઈ રહેલો છે. તમે જાણતા હશો કે કોઈ ગામડામાં જાય કે શહેરમાં જાય તો લોકો આજે એમની પાછળ દોડે છે કે ભાઈ કેમ આવ્યા તમે, આટલા વર્ષોથી છે શું કામ કર્યું. આજે લોકો ઓળખવા માંડ્યા છે. એમની જે રાજનીતિ છે ભાઈથી ભાઈને લડાવવાની, એ લોકો સમજવા માંડ્યા છે. ભાઈચારો ફરી સમજવા માંડ્યા છે કે ના. આપનું શું નામ છે? ફિરોઝભાઈ, શું જવાબદારી તમારી? ગુજરાત યુથ કોંગ્રેસ સોશિયલ મીડિયા સ્ટેટ કોર્ડિનેટર. અચ્છા, યુથ કોંગ્રેસની વાત કરીએ, જનરલી યુથની વાત કરીએ આપણે. યુવાન જે છે એ અત્યારે એક સ્ટેટમેન્ટ એવું પણ જ્યારે સાંભળવામાં આવેલું વચ્ચે કે કોંગ્રેસમાં જે છે એ યુવાનોને ચાન્સ ઓછો મળે કારણ કે જે જૂના લોકો જે છે વર્ષોથી ત્યાં કોંગ્રેસમાં જે છે એ ગાદી પર બેઠા છે. ના, એ વાત બિલકુલ ખોટી છે. હમણાં 22ના ઇલેક્શનમાં રાજસ્થાનમાં બી અમારા યુથના 2 વિધાયક જીતીને આવેલા છે અને હાલમાં બી આપણે લોકસભાના એક આપણે કચ્છમાંથી એક ટિકિટ આપેલી છે યુથ કોંગ્રેસના એને. તો યુવાનને પ્રાધાન્ય આપે જ છે કોંગ્રેસ પાર્ટી. રાહુલ ગાંધી પોતે બી યુવા નેતા છે. ડેફિનેટલી. અચ્છા, એટલે હવે એ યુવાનની વાત કરવામાં આવે તો આજનો યુથ જે છે એ એક તરફ જોવા જઈએ તો ક્યાંક ખોટા રવાડે ચડેલો, કાં તો ગેમ હોય, કોઈ પણ રવાડે ચડ્યો હોય, અને એવામાં અત્યારે દેશની વાત કરવામાં આવે, રાજકારણની વાત કરવામાં આવે તો એને પછી તમે કયા પ્રકારની દિશા આપો છો? એમાં તો આ જે ભાજપનું જે રાજ ચાલી રહેલું છે એમાં લોકોને ખોટા માર્ગે દોડી રહેલા છે. કેમ કે રોજગાર નથી એટલે ડેફિનેટલી યુવા વર્ગ ખોટા રવાડે ચરવાનો જ છે. એટલે ફર્સ્ટ પ્રાયોરિટી અમારી તો એ છે કે યુવાઓને રોજગાર મળે. અમારો ભરૂચ જિલ્લો સૌથી મોટું ઇન્ડસ્ટ્રીઝ
એશિયાનું સૌથી મોટું ઇન્ડસ્ટ્રીઝ અમારા ભરૂચ જિલ્લામાં છે, પણ સૌથી બેરોજગાર ભરૂચ જિલ્લો જ છે, અહીંયાના લોકલ. બોલો. હવે આજે ઇન્ડસ્ટ્રીની ભાઈએ વાત કરી એ કોંગ્રેસની દેન છે, અને કોંગ્રેસ જ્યારે રાજમાં હતું ને ત્યારે એમણે શરૂઆત કરેલી, ત્યાં તમે જાઓ તો જંગલ હતું, પરંતુ અમન પટેલ સાહેબ, રાજીવ ગાંધી એમણે મળીને કે આ એરિયાને ડેવલપ કર્યો અને ઇન્ડસ્ટ્રીઝ લાવ્યા અને ભરૂચ જિલ્લાના લોકોને અને આસપાસના લોકોને રોજગાર મળે. પરંતુ આ લોકો જ્યારે શાસનમાં આવ્યા ને તો આજે બહુ દુઃખની સાથે કહેવું પડે છે કે ભરૂચના નવજુવાનો એજ્યુકેટેડ છે, પરંતુ એમને અહીંયા રોજગાર નથી. 80% લોકો બહારના બીજા સ્ટેટના લોકો રોજગાર મેળવી રહેલા છે. એટલે આજે ભરૂચના જિલ્લો એજ્યુકેશન હોવા છતાં બાળક આજે સ્ટુડન્ટ ભટકી રહેલા છે, તો આ બીજા રસ્તે જવાના જ છે. અને એમને રેલીઓમાં ભેગા કરવા ભારતીય જનતા પાર્ટીનો કે ભાઈ બેકાર છે તો શું કરશે, રેલીઓમાં લાવે. અત્યારે વિડીયો પણ આવી રહેલા છે કે પૈસા દઈને રેલીમાં લાવે, એમને પૈસા પણ નથી આપતા. દરેક જગ્યાએ ભ્રષ્ટાચાર છે, એટલે નવજવાન ભટકી રહેલો છે. એટલે એક વસ્તુ અત્યારે આજે ફોર્મ જે ભરવાના ચાલુ થયા એમાં એક વસ્તુ એ પણ હતી કે મુસ્લિમ ઉમેદવારોને ક્યાંક તોડવા માટે AIMIM જે પાર્ટીના સાંસદ ઉમેદવારને પણ ઊભા કરવામાં આવ્યા છે. ભલે ઇતિહાસ છે કે ઘણી વખતે, આજે ફર્સ્ટ ટાઈમ નથી, એ ઊભા રહે છે, પણ એનો કોઈ મતલબ નથી. લોકો જાગૃત છે, એજ્યુકેટેડ લોકો છે, એ કંઈ ફરક પડવાનો નથી. એ ગમે તેટલા ભારતીય જનતા પાર્ટી ગમે તે લોકોને ઊભા રાખે. તમે બીજી ઘણી નવી પાર્ટી ઊભી કરેલી છે, નવી પાર્ટી ઊભી કરેલી છે. બાપ શું છે? બાપ પાર્ટી. હા, આ ચિંતા તો તાત્કાલિક ઊભી થવું શું છે? એક અહીંયા કરેક્શન કરવા માંગુ છું. એજ્યુકેટેડ છે ચેતરભાઈ વસાવા, અને લોકો માટે અડધી રાતે ઊભા થવાવાળા વ્યક્તિ છે. કોઈ પણ સમાજ હોય એના માટે લડવાવાળો વ્યક્તિ છે આ. એટલે એ જ જીતવાના છે. અને એ લોકો દરેકના તમે પૂછશો ને તો એવું જ કહેશે કે ભાઈ હવે તો ચેતરભાઈ જ ચાલે, કાકાની ઉંમર થઈ ગઈ. કારણ કે એરિયાની અંદર તે બાજુથી આવે છે, ટ્રાઇબલ એરિયામાંથી. તમે ત્યાં શરાબ જુઓ, ખુલ્લેઆમ શરાબ મળી રહ્યું છે, અને એ પણ એવી ક્વોલિટીનું કે લોકો પીને મળી રહેલા છે. તો એ યુવા કાં જશે, એની ફિકર કોણ કરશે? મનસુખભાઈ 3-5 તમથી જીતતા હોય તો કેમ ના એમની ફિકર કરી, નવજવાનોની ફિકર કરી? તમે અમને કીધું કે લોકો એટલે ભણેલા છે, એજ્યુકેટેડ છે, એટલે એમને ખબર પડે છે. તમે આવી વાત કરી. એક્ઝેક્ટલી. શરૂઆત તમે એવું પણ કહ્યું કે અહીંયા એજ્યુકેશનનો અભાવ છે. એક્ઝેક્ટલી. હા. ગુડ ક્વેશ્ચન. તમારા ક્વેશ્ચનને હું બિરદાવું છું. એનું કારણ એક જ છે કે જે એજ્યુકેશન લઈ રહેલા છે ને સાહેબ, એ પ્રાઇવેટ સ્કૂલો અને પ્રાઇવેટ સંસ્થાઓમાં રહેલા છે. ગવર્મેન્ટ સ્કૂલમાં નથી રહેલા. પોતાના ખિસ્સામાંથી બાપ મજૂરી કરે છે અને ફૂલ ફી ભરે છે અને પછી એજ્યુકેશન મેળવી રહેલા છે. કોઈ ગવર્મેન્ટ સ્કૂલમાં નથી, ગવર્મેન્ટમાં તો ટીચર પણ નથી અને ગુજરાતી લખતા વાંચતા પણ નથી આવડતું. તમે મારી સાથે ચાલો, કેટલી સ્કૂલો ભરૂચમાં બંધ થઈ ગયેલી છે, અને ગુજરાતની વાત કરો 6000ની ઉપર સ્કૂલો બંધ થઈ ચૂકેલી છે. એ સાનું એજ્યુકેશનની વાત કરે, એ પોતે જ ભણેલા નથી તો શું દેશના બાળકોને ભણાવવાના છે? તો જે લોકો ભણેલા નથી એ લોકો તો કદાચ જે વોટ છે તૂટવાની શક્યતા ખરી ને એમના તો. જે લોકો ભણ્યા નથી હા તો હવે ઓળખી ગયેલા છે. અચ્છા. હા, એ ઓળખી ગયેલા છે કે આ લોકો તો ખાલી છેતરવા જ આવે છે. મોટી મોટી વાતો કરો, 15 લાખ આપીશું, 2 કરોડ રોજગાર આપીશું, આ આપીશું, પેલું. હવે લોકો સમજી ગયા ખાલી વાયદાઓ કરે છે. મોદીની ગેરંટી, શું ગેરંટી? એક ગેરંટી પૂરી કરેલી હોય 10 વર્ષમાં તો બતાવે, એક પણ ગેરંટી બતાવે. ખાલી ઇલેક્શન આવે એટલે ગેરંટી બતાવે, પછી ક્યાં ખોવાઈ જાય છે. એમના 5 ઉદ્યોગપતિઓ પાસે ચાલ્યા જાય છે, અને ઈડી ને આ બધું તમે જાણો છો, રેટ પડાવીને રૂપિયા બનાવવાના ધંધા છે, અને દેશને ફરી ગુલામ બનાવવા જઈ રહેલા છે. 2024માં દેશના નાગરિકે જાગવું પડશે અને ભારતીય જનતા પાર્ટીને જાકારો આપવો પડશે. કારણ કે આજ જો 24માં નહીં તો કદી નહીં, એ પરફેક્ટ આ વાત છે. એટલે એક્ટિવ થવું પડશે. અને તમારા માધ્યમથી હું તમારો આભાર માનીશ, તમારા માધ્યમથી અપીલ કરીશ જનતાને કે આ દેશ બચાવવાની જરૂર છે. કારણ કે આજે રાહુલ ગાંધી જુઓ, રાહુલ ગાંધી એક એજ્યુકેટેડ પર્સન, દેશમાં ક્યાં ભણેલા છે. પપ્પુ કહેતા હતા ભાઈ બધી એમણે જે કંઈ ભવિષ્ય એમણે કીધું ને કે આ થશે, કોરોનામાં આ થશે, આ બધી સાચી વાત. કોરોનામાં થાળી વગાડી, તમે શું કર્યું? વેક્સિન કે જે ફેલ કરેલી છે, અને તેને દેશમાં વહેંચવામાં આવી. કઈ લોકો મૃત્યુ પામ્યા, કઈ જવાન માણસો જે વેક્સિન લઈને એટેક આવી રહેલા છે. તો તમે તો દેશના લોકોના જીવ સાથે તમે તો ચેડા કરી રહેલા છો. તો રાહુલ ગાંધી જે કંઈ પણ કહી રહેલા છે, તો આજે દેશને એવા વ્યક્તિની જરૂર છે કે જે સત્ય કહી રહેલા છે અને હિંમતથી એમની સામે ઘણા બધા
ઈડી કે પછી તમે વાત કરો કે બધા સંગઠનો પડેલા છે પણ એકલી જાતે એમ બોલી રહેલા છે ને લડી રહેલા છે. તો આજે દેશને એવા વ્યક્તિની જરૂર છે કે જે દેશ જે કોંગ્રેસના રાજમાં ઉપર હતો તો ફરી ઉપર આવે ને એનાથી ઉપર લઈ જાય. એટલે દેશના લોકોએ નાગરિકોએ જાગવું પડશે. આપણી જોડે અત્યારે એક કાકા પણ છે. કાકા શું નામ તમારું? નઝીરભાઈ શેખ. નઝીરભાઈ, કેટલી ઉંમર હશે તમારી? મારી 65 વર્ષ. કારણ કે તમારે આમ ઉંમર જો લાયક ઘણો બધો અનુભવ હશે ભરૂચ જિલ્લાનો, એટલે અહેમદ પટેલનું શાસન પણ તમે જોયું હશે અહીંયા. હા, અહેમદ પટેલ સાથે અમે કામ કરેલું છે. અચ્છા, તો હવે એક પ્રશ્ન એ થાય કે ભરૂચ જે કહી શકાય કે વિધાનસભાના ઇલેક્શનમાં જે છે એક કોંગ્રેસ જે છે એ ક્યાંક ભારે પડે છે ભરૂચમાં, પરંતુ જ્યારે લોકસભાનું ઇલેક્શન આવે ત્યારે પાછું કોંગ્રેસ હતું એ થઈ જાય છે, દબાઈ જાય છે. તો સમગ્ર ભરૂચ જિલ્લાની વાત છે ને, આ તાલુકાની વાત છે, બરાબર? હા, હા, વિધાનસભા તાલુકાની વાત છે. પરંતુ ગયા વખતેની વાત કરીએ, આ જે વિધાનસભાને આગળની વાત કરીએ ત્યારે 5 જે સીટો છે એ કોંગ્રેસ પાસે હતી, બરાબર છે? તો ત્યારે કદાચ એ ફરક પડવો જોઈતો હતો. ફરક એટલે 2014 બાદ આ ફરક પડ્યો બધો. આ જ્યારથી આ મશીન આવ્યું ત્યારથી બધો ફરક પડ્યો છે. અને કાલે સુપ્રીમ કોર્ટે જજ ખન્ના અને પેલા નારાયણ કે હું નામ બીજા જજ હતા, એમણે 4 કલાક સુધી બહેસ કરી. 4 કલાક સુધીને હવે આવતીકાલે પાછું છે. અને એમાં ચૂંટણી કમિશનર બધા જ આવ્યા હતા એ લોકો, અને બધાને હાજર રાખેલા હતા. અને એમણે કબૂલ્યું બી કે આમાં છે ને ગપચો થયો છે. અચ્છા. હા, કે એ લોકો અત્યાર સુધી એવું કહેતા હતા કે ગોડાઉનમાંથી, એમના સમગ્ર ગોડાઉનમાંથી સીધા મતદાન મથક પર એ જાય, આ પેટીઓ મશીન જાય એમના. પણ વચમાં આ માનવ છેદ થયો છે. વચમાં માનવ છેદ થયો છે એટલે આ એ ખુદ આ એ લોકો માન્યા, હું ચૂંટણી કમિશનરવાળા ખુદ માન્યા કે માનવ છેદ થયો છે. અચ્છા. હા, ભાઈ, તમે 2014ની વાત કરી, 2014થી જે આ વિષય ચાલી રહ્યો છે, પરંતુ મનસુખ વસાવા 1999થી વાત કરી ત્યારથી સાંસદ કન્ટિન્યુ છે. મેં તો કહું છું મનસુખ વસાવા ઠીક છે, પણ 26 ગુજરાતમાં કોઈ વખત ગુજરાતનો પ્રશ્ન કોઈએ બોલતું જ નથી. હું આ સંસદમાં મેં કેટલી વખત જોઉં છું ટીવીમાં, ગુજરાતનો કોઈ સભ્ય એ સંસદ સભ્ય બોલતો જ નથી કે ગુજરાતમાં શું છે ને ગુજરાતમાં શું છે. તમે જોયું છે ટીવીમાં કે ગુજરાતનો કોઈ બોલ્યો હોય? મનસુખ વસાવા તો બોલતો જ નથી. ને અહીંયા કામ શું કર્યું છે એમણે? આ 70 વર્ષ કે 65 વર્ષ કે 80 વર્ષ પહેલાં જે કામ હતું એ જ કર્યું છે એમણે શું કર્યું છે? કોલેજો હતી, સ્કૂલો હતી, દવાખાના હતા, બધું જ હતું ને. હા, એમણે શું ધાર મારી છે ને કે અમે બનાવ્યું, અમે હું કોઠો બનાવ્યો તમે? હા, એ નામ બદલવામાં માહિર છે, નામ બદલવામાં માહિર છે, બીજું કંઈ નહીં. એટલે એક ભરૂચમાં કહી શકાય કે મુસ્લિમ માઇનોરિટી જે છે સંખ્યા છે, નો ડાઉટ, અને એના મત પણ છે. તો હવે એ માઇનોરિટીના પ્રશ્નો શું છે? માઇનોરિટીના પ્રશ્નો તો બધા બહુ છે. કારણ કે મને જે પ્રકારે અનુભવ રહ્યો છે, જે પ્રકારે કે સરકારી જે સુવિધાઓનો લાભ તો તમે એટલે જે છે એ લેતા આવ્યા છો વર્ષોથી. એ છે ને, જો 100%માંથી ખાલી 5 કે 10% મળે છે, વધારે નથી મળતું. હા, ને મુખ્ય પ્રાયોરિટી છે શિક્ષણ. હા, શિક્ષણ એ બી શું છે, અમે જાતે ઊભા થઈને કરીએ છીએ, કોઈ હેલ્પ નથી થતી ગવર્મેન્ટની. હા હા, એમાં 100માં 5 ને થતી હશે કે 2 ને થતી હશે, 98 તો એમ જ જાય છે. હા, ભણવામાં આવે છે. હા, જો પૈસા કે ભાઈ લઘુમતી સમાજ માટે આવે છે, ફોર્મો ભરી આપો, એમાં 5% લોકોને મળતા હોય સ્કોલરશીપ, બાકી તો સવાલ જ નથી. હવે તમે ભ્રષ્ટાચારને, હવે તમે પત્રકાર સાહેબ છો, તમે બધા જ જાણો છો કે કઈ ફિલ્મમાં ભ્રષ્ટાચાર એ લોકોએ બાકી રાખ્યો છે. કોઈ પણ વસ્તુ તમે કે ભાઈ આ યોજના આવી, એ યોજનામાં બતાવો ભ્રષ્ટાચાર ના થયો. કોઈ એક પણ યોજના બતાવો કે જેમાં ભ્રષ્ટાચારમાં નામ ના આવ્યું હોય. હાલાકી એમની બધી તાકાત છે અને બધી તાકાત યુઝ કરે તો પણ બહાર આવે છે. કારણ કે તમે જેવા હજુ મીડિયાવાળા, હજુ અમુક મીડિયા એક્ટિવ છે, બાકી અમુક મીડિયાનો તમને ખબર છે કે કેવા વેચાઈ ગયેલા છે. જે ખેડૂતોનો પ્રશ્ન, જે દેશની મિસાલ ખેતી માટે આપવામાં આવે, એ ખેડૂતોને આજે આટલા મોટા લેવલ પર આંદોલન કરવું પડે, કેટલા લોકો મૃત્યુ પામ્યા, તો આજે એક ખૂબ દુઃખની વાત છે. જમીન ખુદ દીને બેન જો રોડ પર ભીખ માંગવાની. મારાથી ભાષા મેં આપણા માધ્યમથી તમને કહેવા માગું છું કે જે પ્રમાણે ગેરંટીની વાત કરે છે મોદી સાહેબ, તો
તો પહેલાં તો એમનું જ ઉદાહરણ લઈ લઈએ આપણે કે એમને જે લગ્ન પ્રસંગ પ્રમાણે 7 જન્મનું જે બંધન પ્રમાણે હોય તે એ પ્રમાણેનું એમનું બંધન કઈ ગયું, એ કામ છોડીને જતા રહ્યા સંસાર, બરાબર છે ને. જે આપણે પ્રમાણે જે ગેરંટી પૂરી પાડવામાં આવે છે એ કોઈ ગેરંટી બતાવો મને, એ પૂરી કરો કે આ ગેરંટી અમે પૂરી કરી બતાવી હોય. જેને કે આદિવાસી સમાજમાં કોઈ પ્રશ્નો ઉકેલ્યો હોય એમને, જે પાણીનો હોય કે કોઈ પણ સમાજનો હોય, બરાબર, એ ખાલી હિન્દુ મુસ્લિમના સમાજમાં લડાઈ, જાતિ વિવાદમાં લડાઈ કરવામાં જ માનતા હોય છે ને. એનાથી જ ને પબ્લિક પણ હવે એટલી જાગૃત થઈ ગઈ છે કે અમને કહેવાની જરૂર નહીં પડે કે હવે એ કરો, કેમ કે હવે સંવિધાન બચાવવાની જરૂર છે. કોઈ પાર્ટીની એ નથી જરૂર કે તમે પાર્ટીને સપોર્ટ કરો, સંવિધાન બચાવો. સંવિધાન છે તો દેશ છે, સંવિધાન નહીં હોય તો દેશની કોઈ વેલ્યુ નહીં હોય. જ્યારે એ લોકો એવું કહેતા હતા કે ડોલર સામે રૂપિયો ગગડે છે, તો હવે ડોલર જુઓ ને રૂપિયો જુઓ, ક્યાં છે રૂપિયો ને ક્યાં છે ડોલર? તમે સમજતા હશે, તમે પણ જાગૃત હશે કે આજે ડોલરની કિંમત 80-85 પાસે પહોંચવા આવી છે. ત્યારે આજે રૂપિયાની વેલ્યુ શું? જ્યારે શ્રીલંકાના એના ખુદ PM ભાગીને જતા રહ્યા હતા ત્યારે શ્રીલંકાની અર્થવ્યવસ્થા શું હતી તે પણ આજે રૂપિયા કરતાં વધારે વ્યવસ્થામાં જતી રહ્યું છે. આપણી રૂપિયાની શ્રીલંકા સામે પણ એ નથી રહી ને. જ્યાં આપણું ભારત શ્રીલંકાને પેટ્રોલ ડીઝલ પ્રોવાઈડ કરતું હોય ને ત્યાં સસ્તું મળતું હોય તો આપણા ભારતમાં પણ કેમ નહીં સસ્તું મળવું જોઈએ? તમારી દેશની ચિંતા વ્યાજબી છે, પણ અહીંના લોકલ જે વિષયોની વાત કરવામાં આવે, દહેજ GIDC છે, અંકલેશ્વર GIDC છે, અને ડેવલપમેન્ટની વાત કરીએ તો GIDCથી આખું ભરૂચ જિલ્લો છે ભરેલો છે. રોડની વાત કરીએ, અત્યારે અમે વડોદરાથી ભરૂચ સુધી એક્સપ્રેસ હાઈવે પર આવ્યા છીએ, તો રોડની વાત કરવામાં ત્યાં પણ ડેવલપમેન્ટ જોવા મળે છે. આની વચ્ચે કયા એવા મુદ્દાઓ છે કે જે લાગે છે કે ચૈતરભાઈ ને પ્લસમાં જશે કાં તો એમના તરફના છે? હવે તમે જો રોડની વાત કરતા હો ને ભાઈ, હા, તો તમને અત્યારે ખૂબ સારા દેખાય છે. એનું કારણ ખબર છે તમને? શું કારણ છે? ઇલેક્શન છે. બાકી આ ભરૂચમાં 12 મહિનામાંથી 10 મહિનામાં તો અમારે એવું વિચાર કરો કે અમે ભરૂચ ખાડામાં છે કે ખાડામાં ભરૂચ છે કે ભરૂચ ખાડામાં છે, તમને સમજ ના પડે. તમારી કમર ઉંમરવાળા વ્યક્તિની કમર, ટ્રાફિકની સમસ્યા જુઓ. એક રોડ નથી બનાવી શક્યા જ્યારથી 30 વર્ષથી શાસન છે કે આ બ્રિજ બનાવીશું, આ સમસ્યા જુઓ. અહમદ પટેલ જેમણે આ કેબલ બ્રિજ બનાવ્યો, આ ટ્રાફિકની સમસ્યા જોઈને આ લોકો એક ટ્રાફિકની સમસ્યા હલ નથી કરી શક્યા. આ લોકો ફક્ત છે ને મસ્ત થવામાં જ છે કે પોતાની પેઢીઓ સુખી થાય અને જનતા જાય. એમના છોકરાઓ ક્રિકેટ બેસીને જોવે અને તમારા છોકરાઓ રેલીઓમાં જાય. આના સિવાય કોઈ એ છે નથી. અને એમ બહુ સારી વાત કરી કે આ 2024માં કોઈ પાર્ટીને વોટ નથી આપવાનો. આ 2024માં સંવિધાનને બચાવવા માટે વોટ આપવાનો છે અને દેશને ગુલામ થતાં બચાવવા માટે વોટ આપવાનો છે. ને જો તમે એવું કહેતા કે રોડ બહુ સારા છે તો હું ચાલો અભી જ તમને લઈ જાઉં, 2 મિનિટમાં વાર લાગશે. અહીંથી ભરૂચ દહેજ તરફ જતા કોઈ પણ રોડ તમને સારો દેખાય તો ગેરંટી આપી દઈએ આપણે કે આ ઇલેક્શનમાં ચૈતરભાઈ વસાવા નહીં ઊભા રહે. અભી હાલમાં જવું હોય તો તમારે, તમે જો કહેતા કે રોડ બહુ સારા છે તો અભી હાલની જ વાત કરી લે ને. તમે આ ગ્રાઉન્ડની બહાર નીકળશો તો પણ તમે રોડ જોવા મળશે કે કેવા છે એ પણ જોઈ લો તમે. સિટી વિવાદમાં રોડ આવા છે GIDC, જ્યારે દહેજનો રૂટ એટલો લાંબો નથી ત્યાં પણ જવા માટે જે કર્મચારીઓ જે અમુક બહારના છે, જેને કે આઉટ ઓફ સ્ટેટના સ્થાનિક લોકોને તો રોજગાર પ્રોવાઈડ કરવામાં આવતો જ નથી. જે આવે છે તે 10 કે 15% લોકોને પ્રોવાઈડ કરવામાં આવે છે. તો એના કરતાં વધારે સારું કે તમે એ જુઓ. જ્યારે એ લોકો પાર્ટીઓને, જ્યારે MLA છે જે બધા ખરીદવા માટે આટલા પૈસા એ લોકો વેચે છે, તો એ જ પૈસા તમે જનતાના કામ માટે વેચતો તો તમારે કોઈ MLA કે કોઈને ખરીદવા નહીં પડે. ઊભા થઈ જાઓ. શબ્દ એ જ છે ને કે જ્યારે તમે કોઈ નેતાઓને ખરીદવા માટે આટલા પૈસા ભેગા એ કરો છો કે એમને આટલા પૈસા અમે ખરીદી લીધા, તો તમે એ પૈસા જનતાના કામ માટે વાપરો તો તમારે કોઈ MLA ને ખરીદવા નહીં પડે. ગઈકાલે છે ને, શબ્દ આ છે મારો. ની વાત કરી ને તો ગઈકાલે અહીંયા બહાર રોડમાં વચમાં ગટરમાં ગાડી ફસાઈ ગઈ. વિચાર લો, રોડમાં ગટર કામ કર્યું હશે એટલે ખુલ્લું રાખીને ચાલ્યા ગયા. એટલે કામ બી શું કર્યું, ખાલી સમજ પડી, ગાડી ફસાઈ ગઈ ને ટ્રાફિક જામ. આ પરિસ્થિતિ છે. ખાલી શો કરવામાં, જોરથી બોલવામાં, જૂઠું બોલવામાં, લોકોને ગુમરાહ કરવામાં, એ સિવાય કંઈ કામ નથી કર્યું. હવે જનતા જાગૃત થઈ ગઈ છે. આ તમે આ આક્રોશ જોઈ રહેલા છો, આ બધા ઊભેલા છે, જુઓ. અનેકતાના એકતા આ મિસાલ દેખાઈ રહી છે. કાકાએ વાત કરી ને કે સૌથી મોટું શું કારણ છે ખબર છે? મારા ફાધર છે 84 યર્સ ઓલ્ડ છે. અત્યારે મારી સેલેરી કરતાં એમનું પેન્શન આવે છે. આ લોકોએ તો પેન્શન પણ બંધ કરી દીધું. જે બાપ ને માં હોય, એમના બાળક કદાચ બીજા રસ્તે હોય ને એમને ના રાખે તો એમની હાલત શું થાય? કોંગ્રેસ પક્ષે તો જે 60 વર્ષ પછી છે ને એમની પણ ફિકર કરીને શાળામાં સારું પેન્શન આપેલું હતું.
ફિક્સવાળા કરી દીધા, 11 મહિના થાય છૂટા કરે, પાછા ફિક્સ પગાર આપે. એટલે આ છે ને જનતાને વિચારવાની વસ્તુ છે કે આ કોંગ્રેસ પક્ષ લોકો માટે કેટલું, દેશના લોકો માટે શું વિચારતી હતી. અને જો ફરી આવશે ને તો રાહુલ ગાંધીજીએ કીધેલું છે ફરી પાછી પેન્શન યોજના શરૂ કરીશું ને આ ખૂબ જ જરૂરી મુદ્દો છે લોકોને સમજવામાં. જો તમે એ કહેવા માંગતા હોય તો આ પ્રકારે ઘણી બધી ફરિયાદો, ઘણા બધા વિષયો છે એમના, અને એના વચ્ચે આ ફરિયાદો વચ્ચે એક વિષય કે વર્ષોથી એમણે જે કહ્યું પ્રકારે કે આ જે નેતાઓ જે છે એ આટલા બધા વિષયો હોવા છતાં પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર જ આવી રહી છે. એવામાં કઈ વસ્તુમાં ક્યાં લૂપહોલ છે આ વસ્તુ વિશે જાણવાની જરૂર છે. એ લૂપહોલ ક્યાંક પક્ષ જે છે સત્તામાં જે છે એની વાત કરવામાં આવે કે તો અપક્ષની વાત કરવામાં, વિપક્ષની વાત કરવામાં આવે, આ દરેક વિષયને લઈને તમને શું લાગે છે આ વિષય પર એ કમેન્ટમાં જણાવો અને વધુ માહિતી મળે જોતા રહો માધ્યમ ન્યૂઝને.